એક જ ક્ષણમાં હુમલો કરી શકાય એ માટેની તૈયારીઓની હલચલ વોશિંગ્ટનમાં ચાલી રહી છે. ભારત તરફથી જે વસ્તુઓ વિદેશમાં જતી હોય છે, ખાસ કરીને અત્યારે ફળની સિઝન છે, તો દુનિયાના મોટાભાગના દેશો કેરીના બધા બાબતમાં માટે ભારત પર નિર્ભર છે અને પુષ્કળ ઉત્પાદન આપણા ભારતની અંદર થતું હોય છે ને વિદેશમાં મોકલવામાં આવતી હોય છે. એમને ખબર છે કે જો હવે સમય નીકળ્યો, હવે વાર લાગી તો વોશિંગ્ટનથી આદેશ થઈ શકે છે. અત્યારે એક સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે પ્રદીપ, કે અમેરિકાને યુદ્ધ કરવું નથી અથવા તો યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી. જે ફિફા વર્લ્ડ કપ પણ અમેરિકામાં રમાવાનો છે, એમાં ઘણા બધા ઈરાનના જે પ્લેયર છે એમના વિઝાનું રિજેક્શન. ઈરાન જો હોર્મુઝ ખોલવાની વાત કરે એટલે 99% સમાધાન તરફ વાત આગળ વધશે. શું ઈરાન એ હોર્મુઝ સીધી રીતે ખોલશે? શું અમેરિકા એ ઈરાનની પાસે કોઈ શરત રાખશે? પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી છેલ્લા 3 દિવસથી ઈરાનની અંદર હાજર છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું પ્રદીપ. આજે વિશ્વ આખું એક વૈશ્વિક સંકટની અંદર એ પસાર થઈ રહ્યું છે અને તેની વચ્ચે હવે સુખદ સમાચારો પણ સામે આવી રહ્યા છે. છેલ્લા 3-4 દિવસથી એક ચર્ચાઓ ચાલી રહી છે કે દેશ દુનિયા જે આર્થિક સંકટની વચ્ચે છે તેમાં હવે ક્યાંક સમાધાનનો રસ્તો જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઓફ હોર્મુઝથી આજના એ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર છે કે જ્યાં ક્રૂડ ઓઇલની ચિંતા વચ્ચે ઈરાને હોર્મુઝ ખોલવા માટે પોતાની તૈયારી દર્શાવી હોવાની વાત સામે આવી રહી છે. ઈરાન હોર્મુઝ ખોલી નાખે તો સૌથી મોટો એ મુદ્દો ઉકેલાઈ જાય. ઈરાને અમેરિકાને હોર્મુઝ ખોલવા માટેનો એક પ્રસ્તાવ પણ મોકલ્યો છે. જો હોર્મુઝ ખુલે છે તો પેટ્રોલ અને ડીઝલની અછતની ચર્ચાઓ ચાલે છે. દેશ અને દુનિયાની અંદર જે ચર્ચાઓ આર્થિક સંકટની ચાલે છે એ પણ દૂર થાય અને તમામ જગ્યા ઉપર ફરી એક વખત જે પ્રમાણે સ્થિતિ એ સમસૂત્રી હતી એના એ જ પ્રમાણની સ્થિતિ ફરી એકવાર જોવા મળે. પણ શું આ શક્ય છે ખરું? શું ઈરાન એ હોર્મુઝ સીધી રીતે ખોલશે? શું અમેરિકા એ ઈરાનની પાસે કોઈ શરત રાખશે કે પછી આ આખી એ બંને દેશોની સમજવણાટ એ જે વાત એ મધ્યસ્થીની ભૂમિકાની એ પાકિસ્તાન કરશે? પાકિસ્તાનના અનેક નેતાઓ ઈરાનના તહેરાનની મુલાકાતે છે અને એની વચ્ચે અત્યારની પરિસ્થિતિની અંદર હવે બંને દેશોની સમજૂતીની વચ્ચે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર એ તહેરાન પહોંચ્યા છે અને યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ એ તહેરાન પહોંચ્યા હોવાના સમાચાર છે કે હવે યુદ્ધનું અંત આવશે. બંને દેશોની વચ્ચે સમજૂતી માટે ત્યાં પહોંચ્યા હોવાના પણ વાત છે અને હવે એ જોવાનું રહેશે કે આ આખી સ્થિતિ એ ક્યાં સુધી લંબાય છે, કેટલા સમય સુધી, અને આ પરિસ્થિતિ એ જેટલી લંબાય છે શું એટલું લાંબુ પરિસ્થિતિ લંબાયા બાદ કોઈ ઉકેલ આવે છે ખરા? પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી છેલ્લા 3 દિવસથી ઈરાનની અંદર હાજર છે. અસીમ મુનીર એ તહેરાન પહોંચે છે અને હવે તણાવની વચ્ચે અનેક તૈયારીઓ વચ્ચે હવે યુએસ એક તરફ યુદ્ધ માટેની તૈયારી કરી રહ્યો હોય તેવા પણ અહેવાલો આવી રહ્યા છે કે છેલ્લા કેટલાક કલાકોથી ડોનાલ્ડ ટ્રમ્પ એ વ્હાઇટ હાઉસની અંદર હાજર છે. સતત એ પોતાના સામાજિક પ્રસંગો, પોતાના પુત્રના લગ્ન એ તમામ એ ટાળી અને અમેરિકાની અંદર તમામે અમેરિકન સેનાના અધિકારીઓની રજા પણ રદ કરી, તમામને સ્ટેન્ડ ટુ બાય રહેવાનું કહ્યું છે અને એ સ્ટેન્ડ ટુ બાયની વચ્ચે હવે અનેક એ વાત કે શું થશે અને આ એ તમામ ચર્ચાઓની વચ્ચે આજની ચર્ચા કરવી છે. મુફદ્દલ કપાસી મારી સાથે છે. મુફદ્દલભાઈ, એક ચર્ચા એ છેલ્લા 24-48 કલાકથી ચાલે છે અને સૌથી મોટો સવાલ એ છે
કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પુત્રના લગ્નની અંદર નથી જઈ રહ્યા, સામાજિક પ્રસંગો ટાળી રહ્યા છે, અમેરિકાની અંદર તમામે સૈન્યના અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ કંઈ મોટું વિચારી રહ્યા છે? કેમ કે છેલ્લા કેટલાક કલાકોથી સતત વ્હાઇટ હાઉસની અંદર તેઓ હાજર છે. અલગ મીડિયા રિપોર્ટ્સ જે કહી રહ્યા છે અનુસાર વોશિંગ્ટનમાં જે હલચલ છે, તહેરાનમાં જે હલચલ છે, એટલે કે બંને રાષ્ટ્રો વચ્ચે જો સમાધાન ન થયું છે છેલ્લી ઘડીએ, કેમ કે અહીંયા બે બાબતો સમાંતર ચાલી રહી છે અને બરાબર સમજવાની જરૂર છે. એક બાજુ જે છે ત્યાં 100% પ્રયાસો થઈ રહ્યા છે કે સમાધાન થઈ જાય, બીજી તરફ ત્યાં સમાધાનની સામે વળતો જવાબ આપવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ રહી છે. એટલે કે માની લો કે એવો મેસેજ છેલ્લી ઘડી આવે કે સમાધાન નથી થવાનું, તો પછી એક જ ક્ષણમાં હુમલો કરી શકાય એ માટેની તૈયારીઓની હલચલ વોશિંગ્ટનમાં ચાલી રહી છે. ટ્રમ્પ પોતાનો વીકેન્ડ પ્લાન કેન્સલ કરે, પોતાના જ પરિવારનો જે લગ્ન પ્રસંગ છે એમાં ન જાય, ટ્રથ ઉપર એ પાછા જાહેરાત કરે કે અત્યારે અમેરિકાને મારી જરૂર છે, વ્હાઇટ હાઉસમાં મારું હાજર રહેવું જરૂરી છે. ગુપ્તચર એજન્સીના વડાઓ ત્યાં હાજર હોય, જે અમેરિકાનો જે યુદ્ધ વિભાગ છે એના વડા ત્યાં હાજર હોય, એના અધિકારી હાજર હોય, સુરક્ષા વિભાગના વડા અને અધિકારીઓ ત્યાં હાજર હોય, ઉપરા છાપરી બેઠકો ચાલી રહી હોય. એટલે કે ચોક્કસથી એવી ગણતરીઓ અત્યારે દેખાઈ રહી છે કે જે છેલ્લી બાબત ઉપર વાત અટકી છે એ વાત જો ઈરાન નથી માનતું, અથવા તો અમેરિકા પોતે જે પ્રસ્તાવ આપી રહ્યું છે એ પ્રસ્તાવને ઈરાન જો નથી સ્વીકારતો, આમાં પ્રસ્તાવ બંને બાજુથી આવી રહ્યા છે. એક પ્રસ્તાવ અમેરિકાનો છે, એક પ્રસ્તાવ ઈરાનનો છે. જ્યારે બંને બાજુએથી પ્રસ્તાવો સ્વીકારાશે ત્યારે પક્ષકારો ટેબલ પર આવશે. એટલે આ બંને પ્રસ્તાવ સ્વીકારશે એટલે સમાધાન નહીં, સમાધાન માટેની બેઠકનો સમય નક્કી થશે. અને એ બેઠકનો સમય નક્કી થાય એટલે એક વાત નિશ્ચિત છે કે હુમલો ટળી જશે. પણ અત્યારે સૌથી પહેલી જરૂરિયાત અને સૌથી પહેલી જે સમયની માગ છે એ છે કે બંને દેશોને ટેબલ પર લાવવા, અને એ ટેબલ પર નથી આવી રહ્યા એટલે જ તહેરાનમાં દોડધામ છે. પાકિસ્તાનના ગૃહમંત્રી 3 દિવસથી ત્યાં પડ્યા પાથર્યા છે અને છેલ્લે પછી ત્યાં પણ મેળ નથી પડી રહ્યો. જે પણ એ સમજાવટ ચાલી રહી છે કે જે મુદ્દા ઉપર સમાધાનની કોશિશ થઈ રહી છે, તો અસીમ મુનીરને પણ ફરી પાછું તહેરાન, અને અસીમ મુનીર પણ પહેલીવાર તહેરાન નથી જઈ રહ્યા. તમે જુઓ, જ્યારથી સીઝ ફાયર થયું ત્યારથી સૈયદ અબ્બાસ અરાકચી 2 વાર પાકિસ્તાન જઈ ચૂક્યા છે, અસીમ મુનીર 2 વાર ઈરાન જઈ ચૂક્યા છે, પાકિસ્તાનના ગૃહમંત્રી 2 વાર ઈરાન જઈ ચૂક્યા છે, અત્યારે બીજી વાર ઈરાનમાં છે. અને એ સિવાય અલગ અલગ નેતાઓની પણ ઈરાન ને પાકિસ્તાન વચ્ચે આવજા છે. એ એટલા માટે છે કે એ ત્યાંની હલચલને જોઈ રહ્યા છે. એમને ખબર છે કે જો હવે સમય નીકળ્યો, હવે વાર લાગી તો વોશિંગ્ટનથી આદેશ થઈ શકે છે. અત્યારે એક સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે પ્રદીપ, કે અમેરિકાને યુદ્ધ કરવું નથી અથવા તો યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી, પણ ઇઝરાયલનું દબાણ વધી રહ્યું છે. ઇઝરાયલ સમર્થિત જૂથોનું દબાણ અમેરિકા ઉપર વધી રહ્યું છે કે તમે ક્યાં સુધી ઈરાનને સમય આપશો. એટલે જ ઇન્ટેલિજન્સ એજન્સીનો રિપોર્ટ ફ્લોટ કરવામાં આવે છે કે જે ડ્રોનથી ટ્રમ્પનો માથાનો દુખાવો સાબિત થયા હતા, જે ડ્રોન, એ ડ્રોનનું પ્રોડક્શન ઈરાન દિવસે ના કરે એટલું રાત્રે કરે છે, રાત્રે ના કરે એટલું દિવસે કરે છે. જે મિસાઇલના લોન્ચ પેડ નષ્ટ થયા હતા એ પાછા એમણે ઊભા કરી દીધા. ઘણી બધી જે શસ્ત્રાગાર એમના જે હતા જ્યાં નુકસાન પહોંચ્યું હતું એ પાછા ઊભા કરી દીધા. એટલે ઈરાન જે હદે પ્રોડક્શન કરી રહ્યું છે, પ્રેશર ઇઝરાયલ કરી રહ્યું છે અમેરિકા પર. અને ટ્રમ્પ ખાલી રહ્યા છે દર વખતે કે ના ના, અમને પીસ ડીલ માટે સારો પ્રસ્તાવ મળ્યો છે, હવે વાતચીતમાંથી રસ્તો નીકળશે, પણ ક્યાં સુધી એ દબાણ ખાળશે. એટલે અત્યારે એ એવી સ્થિતિમાં છે કે ગમે ત્યારે આદેશ આપવો પડે. પણ જે બીજા સૌથી મોટા સમાચાર પ્રદીપ, જે તમે શરૂઆતમાં વાત કરી કે ઈરાને એક રસ્તો ખોલ્યો છે. અહીંયા જે મડાગાંઠ કહેવાય ને, મડાગાંઠ, એ 3 મુદ્દાઓ પર પડી હતી. એક તો અમેરિકા માગતું હતું ઈરાન પાસેથી જે એનરિચ્ડ યુરેનિયમ છે 400 કિલોગ્રામ ઈરાન પાસે, એ અમેરિકા કહેતું હતું કે તમે પૂરેપૂરું અમને આપી દો. બીજું, પરમાણુ સંયંત્રો 12 વર્ષ માટે સંપૂર્ણપણે બંધ રાખવા અને એક જ પરમાણુ સંયંત્ર ઈરાનમાં ચાલુ રાખવું, આ બીજી સૌથી મોટી શરત હતી. અને ત્રીજી, જેના ઉપર આખી દુનિયાની આર્થિક જે કટોકટીની સ્થિતિ અથવા તો ઉર્જા સંકટની સ્થિતિ નભેલી છે, એ હોર્મુઝ સંકટ. હવે આ 3માંથી હજુ એક રસ્તો ખુલી ગયો છે. એટલે કે
અહેવાલ એવા આવી રહ્યા છે, અમુક મીડિયા રિપોર્ટ્સ એવા છે કે ઈરાને પોતાના નવા પ્રસ્તાવમાં ફેરફાર કર્યો છે. એમણે કહ્યું છે કે ચલો અમે હોર્મુઝ ખોલી દઈએ છીએ, અસ્થાયી રૂપે હોર્મુઝ ખોલી દઈએ છીએ. ઈરાન જો હોર્મુઝ ખોલવાની વાત કરે એટલે 99% સમાધાન તરફ વાત આગળ વધશે. 1% પછી પરમાણુ સંયંત્રોમાં તો અમેરિકાએ બાંધછોડ કરી લેશે. અમેરિકાને મૂળ તો હોર્મુઝનો મુદ્દો સૌથી મહત્વનો લાગે છે. હોર્મુઝ ખોલવાની જો ઈરાન તૈયારી દર્શાવે એનો મતલબ કે વાતચીતના ટેબલની સાવ નજીક આવી ગયા છે. ખુરશી ખેંચવાની વાર છે બંને પક્ષકારોને. એ બંને પક્ષકારો ખુરશી ખેંચે ત્યારે આગળની વાત ખબર પડશે. પણ અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે ઈરાને નવો પ્રસ્તાવ મોકલ્યો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે. એમણે હામી ભરી છે, કહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અસ્થાયી રૂપે અમે ખોલીશું, પણ એ નિર્ભર કરશે કે અમેરિકા કઈ રીતે ડીલ કરે છે. પ્રદીપ, તેની અંદર તમે ચર્ચા કરી રહ્યા હતા કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની વાતો, આ તમામની વચ્ચે તહેરાનથી એક સમાચાર અત્યારે આવી રહ્યા છે. તહેરાન યુનિવર્સિટીના પ્રોફેસર ફોઆદ ઇઝાદી એ આખી ઘટનાની અંદર એવું નિવેદન આપ્યું છે કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને લઈને સમજૂતી કરવા માટે તૈયાર છે, પરંતુ તેના બદલામાં તેની કેટલીક મહત્વપૂર્ણ શરતો છે. અને શરતોમાં તેમણે કહ્યું છે, અલ જઝીરા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે પહેલા પણ ઈરાન આ વાત કરી ચૂક્યું છે. 2015માં પરમાણુ કરારનું ઉદાહરણ આપ્યું. આ સૌથી મોટા સમાચાર કહેવાય. આપણે અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત કરી રહ્યા છીએ, તેની સાથે સાથે પરમાણુ કાર્યક્રમને મામલે પણ સમજૂતી થઈ શકે છે. બિલકુલ. એટલે પ્રદીપ, આમાં છે ને આખી વાત શરતોની અંદર ક્યાંક અટવાયેલી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાનો જ્યારે ઈરાને નવો પ્રસ્તાવ મોકલ્યો કથિત રીતે, તો એમાં પણ 3 શરતો ભેગી હતી કે ભાઈ અમેરિકા પરમાણુ સંયંત્રોને લઈને અગાઉ જે પ્રસ્તાવ મૂક્યો હતો એને પાછો ખેંચી લે. એટલે કે 12 વર્ષ સુધી પરમાણુ સંયંત્રો બંધ રાખવાની વાતથી ઈરાન સહમત નથી. હવે જો આ બીજી વાત હોય કે અમે પરમાણુના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છીએ, એનો અર્થ મેં કહ્યું એવું જ થયો કે ટેબલની બંને બાજુ આવીને પક્ષકારો ઊભા છે, ખુરશી ખેંચવાની વાર છે, સમાધાન બંનેને કરવું છે. ઈરાન પોતાનું નુકસાન જાણે છે. ક્રૂડ ઓઇલનો બિઝનેસ, કેમ કે અમેરિકાની નેવીનું જે બ્લોકેડ છે ઓમાનના ગલ્ફની અંદર, એનાથી પણ એને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. કેમ કે એ અમેરિકન નેવી સૌથી પહેલા ટાર્ગેટ ઈરાન સાથે સંકળાયેલું જહાજો એને કરે છે. 48 કલાક પહેલા તમે જુઓ તો હિન્દ મહાસાગરમાંથી ઈરાનનું એક જહાજ છે એના ઉપર કબજો કરી લીધો અમેરિકન નેવીએ. એટલે ઈરાનને ખબર છે કે આપણે ઘણી બધી રીતે અટવાયેલા છીએ, અને હવે પછી જો હુમલો થયો તો અમેરિકા અને ઇઝરાયલનો એ સંયુક્ત હુમલો ઘણો વિધ્વંસક હશે. એની પણ ઈરાનને ખબર છે. પણ નાક દબાવવા માટે હોર્મુઝ એમણે રાખ્યું છે. અને જો આ બીજી વાત પર પણ સહમત થયા હોય તો મને લાગે છે કે નિશ્ચિત છે કે આખી વાત મહાયુદ્ધને બદલે સમાધાનના રસ્તા તરફ આગળ વધી રહી છે. પણ જે શરતો મૂકે છે, કન્ડિશન્સ એપ્લાય, ત્યાં આખી વાત અટકી જાય છે. આ વખતે પણ જોવાનું એ છે કે જે નવો મુસદ્દો તૈયાર થયો છે વાતચીતનો, એ મુસદ્દામાં શરતો કેટલી અઘરી છે અને શું એને બંને પક્ષો માને છે. કેમ કે મુસદ્દાને પહેલા માને ને પછી જ સમાધાન માટે બેસશે. અને એની પહેલા જાહેરાત કરવાની એવી વાત છે કે ભાઈ યુદ્ધ સંપૂર્ણ સમાપ્ત, અને આગામી 30 દિવસ હવે અમે ચર્ચા કરીશું. પણ એ સંપૂર્ણ સમાપ્તની જાહેરાત માટે બંને દેશો તૈયાર થાય છે ખરા, એ સૌથી મોટી વાત છે. પ્રદીપ, બિલકુલ. સાગર પટેલ આપણી સાથે જોડાયા છે. સાગર, બંને દેશોની વચ્ચે યુદ્ધની તણાવ પરિસ્થિતિ વચ્ચે આજે એક સુખદ સમાચાર આવ્યા. છેલ્લા 3-4 દિવસથી સતત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી રોજ એ આંકડો એ જળવાઈ રહે છે. 25, 30 અને 35 જેટલા જહાજો એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે. દેશની વાત કરવામાં આવે, ડીઝલની ક્રાઇસિસ અત્યારે ચર્ચાનો વિષય છે આખા એ દેશમાં. આપણા ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકની અંદર એ સૌથી મોટી હાડમારી છે કે એક તરફ વાવણીનો સમય છે ને ત્યાં ડીઝલની ક્રાઇસિસ. ભારતે પોતાના વિદેશ મંત્રાલયનો એ કૂટનીતિનો ઉપયોગ કરી અલગ અલગ દેશો પાસેથી અત્યારે ક્રૂડ ઓઇલ મંગાવી રહ્યું છે. જો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જાય તો ભારત માટે કેટલો ફાયદો? સ્વાભાવિક છે કે અત્યારે જે કતારો આપણે ત્યાં જોવા મળી રહી છે, કતાર ઓછી થઈ જાય. અને હાલ જે ક્રૂડ ઓઇલના ક્રાઇસિસમાં આપણે જોઈ રહ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં ખેડૂતો વધારે છે અને ડીઝલની જેમની પ્રાથમિક જરૂરિયાત છે અને લાંબી કતારો લાગી છે. રશિયા આપણને જે અત્યાર સુધી ઓઇલ આપતું હતું અને જે કિંમતે આપતું હતું એના એ ડિસ્કાઉન્ટ હવે આપણને નથી મળી રહ્યું, છતાં એ ઓઇલ આપવા માટે તૈયાર છે. પરંતુ આપણે રાહ જોઈ રહ્યા છે કે અમેરિકા એની આપણને પરમિશન આપે તો કદાચ આપણી પરિસ્થિતિ વ્યવસ્થિત થાય. પરંતુ હાલ જે પ્રકારે વધારે જે પરિસ્થિતિ બગડી રહી છે એની વચ્ચે આપણે જોઈ રહ્યા છે કે
જે ફિફા વર્લ્ડ કપ પણ અમેરિકામાં રમાવાનો છે, એમાં ઘણા બધા ઈરાનના જે પ્લેયર છે એમના વિઝાનું રિજેક્શન. ઈરાનની ટીમે પણ કહી દીધું, ફેડરેશને પણ કહી દીધું કે ભાઈ તમે તૈયારી રાખજો, જે કેમ્પ ચાલી રહ્યા છે એમાં પ્રેક્ટિસ તૈયાર રાખજો, ગમે ત્યારે રિપ્લેસમેન્ટ માટે તમને વિઝા મળે ને જવાનું થાય. પરંતુ જો આવી બધી નાની નાની બાબતોના કારણે કદાચ સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલવાનું પણ હશે તો વધારે, જ્યારે આપણે સ્પોર્ટ્સમેનશીપની વાત કરતા હોઈએ છીએ તો આ બધી ઘટનાઓ બહુ જ મેટર કરતી હોય છે. તો જ્યારે જે પ્લેયર છે જેમને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી એમના પણ વિઝાનું રિજેક્શન આવે તો આ બધી વાતની અંદર જે પ્રક્રિયા હતી એ ધીમી પડી શકે છે અને એની સીધી અસર એશિયા અને ખાસ કરીને આપણને તો 100% થશે. કારણ કે ચાઇનાના તો જે 25 જેટલા જે જહાજો અહીંયાથી નીકળી રહ્યા છે એમાંથી ચાઇનાના જહાજ તો પહોંચી જ રહ્યા છે. એની સાથે યુએસએ મિટિંગ પણ કરી લીધી, પરંતુ પરિસ્થિતિ જ્યારે નબળી આપણી થવાની છે, આપણા ખેડૂતોની કતાર છે એ લાંબી થવાની છે, આપણે વધારે પેટ્રોલ પંપની લાઇનમાં ઊભા રહીશું એવા અહેવાલો આપણે વારંવાર પ્રકાશિત કરવા પડશે. બાકી તો બીજા બધા જે ચાઇના અને જે બધાને સારા સંબંધો થઈ ગયા છે એ બધાને વાંધો નથી, તકલીફ આપણને 100% પડશે. અચ્છા મુફદ્દલ, અત્યારે એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ છે, હું અત્યારે જે વાંચી રહ્યો છું, અત્યારે જ અપડેટ આવી છે કે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, હવે અમેરિકાએ સીધું ઈરાન સાથે આખી આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સમાધાન માટે બેઠક કરી રહ્યું છે. ઇઝરાયલે આખું અત્યારે આસિયાની અંદર ધકેલાઈ ચૂક્યું છે. અમેરિકાએ સીધું પરમાણુ ડીલ અત્યારે કરી રહ્યું છે. એની ચર્ચા ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર અત્યારે ચાલી રહી છે કે ઇઝરાયલના એ નેતાઓ કે જેમણે હવે ઈરાનની અંદર એમના જે રાજદૂતો છે અથવા તો ઈરાનની અંદર તેમના ગુપ્તચર એજન્ટો છે એમના તરફથી માહિતી મળી રહી છે કે અમેરિકા હવે ઈરાન સાથે સીધી ડીલ કરી રહ્યું છે. અહેવાલની જ્યાં સુધી વાત છે, મને લાગે છે કે ઇઝરાયલ અને અમેરિકા કોઈ પણ ફ્રન્ટ ઉપર અલગ ના હોઈ શકે. કદાચ જે તે અહેવાલ છે એમાં કોઈ પોઈન્ટને ટાંકીને કહેવામાં આવ્યું હોય, પણ અમેરિકા જે પણ ડીલ કરશે એમાં 100% ઇઝરાયલના હિતોનું રક્ષણ થવાનું જ છે. અને ઇઝરાયલનો જે માનો કે આક્રમક પેલો હોય તો એ એટલા માટે છે કે જે ઇન્ટેલિજન્સ રિપોર્ટ આવ્યો કે ભાઈ ઈરાન હથિયારોનો ખડકલો કરી રહ્યો છે અને આપણે સીઝ ફાયરના નામે એને સમય આપી રહ્યા છીએ. એટલે ડાયરેક્ટ ડીલની જે વાત છે એમાં મને લાગે છે કે 100% ઇઝરાયલના હિતો સામેલ હશે જ, પણ એ રિપોર્ટ છે કેટલાક મુદ્દાઓને ટાંકીને કરવામાં આવ્યો હશે. બીજી જે અત્યારની મોટી અપડેટ છે એ પણ આપણે જણાવી દઈએ કે માર્કો રૂબિયો જે અત્યારે ભારતના પ્રવાસે છે, એમની સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે વૈશ્વિક સ્તરે શાંતિ સ્થપાય અને એ જ મુદ્દા ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે. એમણે જે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ છે માર્કો રૂબિયો, એમની સાથે વાતચીત બાદ આ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર પણ મૂકી છે. એટલે કે જેમ આપણે ધારી રહ્યા હતા કે દ્વિપક્ષીય મુદ્દા સિવાય મિડલ ઇસ્ટનો મુદ્દો પણ ચોક્કસથી ચર્ચાશે, એ ચર્ચાયો છે. પણ અમેરિકાનો મેસેજ શું છે, વડાપ્રધાન વાયા માર્કો રૂબિયો વડાપ્રધાન મોદીને શું કહેવાયું છે, અને પછી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદીને અમેરિકા પણ બોલાવ્યા છે, આમંત્રણ આપ્યું છે. એટલે આ પણ એક મહત્વનો ઘટનાક્રમ રહેવાનો છે જો આખી વાત સમાધાન તરફ આગળ વધી રહી હોય તો. પણ એટલું ચોક્કસ છે કે આગામી થોડા સમયની અંદર સ્થિતિ સ્પષ્ટ બની શકે છે કે જે વોશિંગ્ટનમાં હલચલ છે એની પાછળનું કારણ શું છે. શું એ આ પીસ ડીલને લઈને જ છે, સમાધાનની જે વાત થઈ રહી છે એના માટે જ છે, કે પછી ત્યાં યુદ્ધની તૈયારીઓની પણ વાત છે? કેમ કે લગભગ 24 થી 48 કલાક પહેલાં જે સેન્ટકોમ છે, સેન્ટ્રલ કમાન્ડ, કે જ્યાંથી આ યુદ્ધનું તમામ જે સંચાલન થતું હોય છે અમેરિકામાં, ત્યાં અમેરિકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પણ પહોંચ્યા અને એમણે પણ લગાતાર બેઠકો લીધી, એવું પણ એક અહેવાલ છે. એટલે મેં કહ્યું એમ બંને બાબતો સમાંતર ચાલી રહી છે. પણ આ ઘટનાક્રમની વચ્ચે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે ઈરાને પ્રસ્તાવ મોકલ્યો છે અથવા એમની બધી જ જે બાબતો છે એમાં નવા પ્રસ્તાવમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની વાત છે, તો એ માસ્ટર સ્ટ્રોક થઈ જવાનો છે. કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ એ મુદ્દો હતો અત્યાર સુધી કે જ્યાં મડાગાંઠ પડેલી હતી. અમેરિકા હંમેશા એના ઉપર જ ભારણ આપતું હતું. એટલે જ યુકેની આગેવાનીમાં એક મિશન હોર્મુઝ શરૂ થવાનું હતું, જેમાં ગઈકાલે જર્મનીએ કીધું કે અમે પણ સાથે છીએ, ફ્રાન્સે કહ્યું કે અમે પણ મિશન હોર્મુઝમાં જોડાશું. આ એક પ્રેશર બનાવવાની વાત હતી
જ્યારે મિશન હોર્મુઝ શરૂ થાય એ વાત ત્યારની છે, પણ એક પ્રેશર બનાવવાનું હતું ઈરાન ઉપર કે ભાઈ જો તમે હવે હોર્મુઝ બંધ રાખ્યું તો માત્ર અમેરિકા અને ઇઝરાયલ નથી, ધીમે ધીમે નાટોના એ દેશો પણ સાથે આવવા માંડ્યા છે જે એક સમયે ના પાડી રહ્યા હતા. અને હમણાં જ ટ્રમ્પની નાટો સભ્ય દેશો સાથે મુલાકાત પણ થઈ, બેઠક પણ થઈ. એટલે આ બધા ઘટનાક્રમ એવું સજેસ્ટ કરી રહ્યા છે કે બધી જ કોશિશો એ માટે થઈ રહી છે કે ઈરાન પાસે વાત મનાવવી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવું, મિડલ ઈસ્ટનું સંકટ છે એ હળવું બનાવવું. કેમ કે જ્યારે અહેવાલો આપણી પાસે આવે છે કે એક ગતિવિધિ એવી ચાલી રહી છે કે 24 થી 48 કલાકમાં અમેરિકા ઈરાન પર મોટો હુમલો કરી દે. એના તરત પછી સમાચાર આવે છે કે સાઉદી અરબ, યુએઈ અને કતર ફરી એકવાર રિક્વેસ્ટ કરે છે. આની પહેલા હજનો હવાલો આપ્યો હતો, અત્યારે હજનો સમય છે, જિલહજનો મહિનો ચાલે છે એટલે હજનો સમયગાળો છે. તો હજના સમયગાળામાં ઈરાન પર હુમલો ન કરવામાં આવે એવું કારણ મિડલ ઈસ્ટના દેશોએ આગળ ધર્યું હતું. પણ અત્યારે જે બીજી વખત જે હમણાં રિક્વેસ્ટ કરી છે એ આ 24 કલાકના ગાળામાં જ કરી છે. ને એમાં સાઉદી અરબ, યુએઈ અને કતરે સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે સમાધાન થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારે ટ્રમ્પે ઉતાવળ ન કરવી જોઈએ. એટલે એનો અર્થ એ થાય છે કે બધા જ જે પક્ષકારો છે આમાં, બધા જ સંકળાયેલા, જેનું હિત સંકળાયેલું છે એ બધા જ ઈચ્છી રહ્યા છે કે વાતચીતથી રસ્તો નીકળે, ડિપ્લોમેટિક સોલ્યુશન હોય. મને લાગે છે કે વડાપ્રધાન મોદીએ પણ એ જ વાત કરી હશે માર્કો રૂબિયો સાથે, એમણે જ્યારે ચર્ચા કરી હશે ત્યારે એ જ કહ્યું હશે કે ડિપ્લોમેટિક વેથી જો સોલ્યુશન નીકળતું હોય તો હવે યુદ્ધ બીજી વાર શરૂ કરવામાં ન આવે. કેમ કે જો એ નોબત આવી તો એની પછીના જે ઘટનાક્રમ દેખાઈ રહ્યા છે, આભાસ જે દેખાઈ રહ્યો છે એ પણ અકલ્પનીય રીતે ખતરનાક છે. કેમ કે જે અમેરિકા અને ઇઝરાયલના હુમલાની વાત હતી એમાં હવે કહે છે કે યુકે જોડાશે, જર્મની જોડાશે, ફ્રાન્સ જોડાશે, ભલે હોર્મુઝ ખોલાવાના નામે, પણ એ યુદ્ધનો વિસ્તાર વધી જવાનો છે જિયોગ્રાફિકલી. અને એવું ન થાય એના માટે જરૂરી છે કે સમાધાનવાળી વાત જ સાચી હોય. અને ઈરાને જો હોર્મુઝ ખોલવાનો પ્રસ્તાવ મોકલ્યો છે તો એ સૌથી સારા સમાચાર છે. અચ્છા સાગર, આપણી સાથે સાગર, માર્કો રૂબિયો અમેરિકાની અંદર અત્યારે વિદેશ મંત્રી એ ભારતની મુલાકાતે, એ લગભગ 2 થી 3 દિવસની મુલાકાત છે. એ મુલાકાત આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે થોડા સમય પહેલા, લગભગ 7-8 દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની મુલાકાતે ગયા હતા. એ મુલાકાત બાદ શું એ ઘટનાઓ બની, વૈશ્વિક લેવલે શું બદલાવ આવ્યા એ સૌ કોઈ જાણે છે. બીજી તરફ હવે યુદ્ધની પરિસ્થિતિ છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સતત છેલ્લા કેટલાક કલાકોથી હાજર છે અને તેની વચ્ચે માર્કો રૂબિયોની વડાપ્રધાનની સાથે મુલાકાત. સૌથી પહેલા બંને તણાવ વચ્ચે આપણે જોયું કે અમેરિકા કહેતું રહ્યું છે કે ઈરાનની જે માંગણીઓ છે એ વ્યાજબી નથી અને વધારે પડતી માંગણીઓ એમની થઈ રહી છે, એને કારણે શાંતિ પ્રસ્તાવ પર વધારે આગળ વધી શકાય એમ છે નહીં, એને સ્થગિત કરવાની સ્થિતિ જેવું પરિસ્થિતિ ઊભી થઈ છે. અને તમામ એમનો જે આર્મીના ચીફ હોય કે તમામ પેન્ટાગન કહેવાય, ત્યાંથી બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રમુખ એમના જેટલા પણ હથિયારો છે એની વ્યવસ્થિત એનું આયોજન કરી દેવામાં આવ્યું છે, એવા પણ ઘણા બધા મીડિયા અહેવાલ છે ઇન્ટરનેશનલ. તો એ બધી ઘટનાઓની વચ્ચે આપણે 80% જે આપણું ક્રૂડ ઓઇલ છે આપણે વિદેશ પર નિર્ભર કરીએ છીએ. અને એની સાથે સાથે આપણે જોઈએ તો ઘણી બધી બાબતો જે છે, જે કંપનીઓ અમેરિકાની છે પરંતુ એનું મોટા ભાગનું જે પ્રોડક્શન છે દુનિયાના અલગ અલગ દેશોમાં થાય છે. અને સૌથી મોટા ગ્રાહક આપણે ભારત છે. આપણે સૌથી વધારે જે ટેકનોલોજીકલ સાધનો છે આપણે ભારતની અંદર ઇમ્પોર્ટ કરવામાં આવે છે. એમાં કોમ્પ્યુટરના અલગ અલગ સાધનો હોય, એની હાર્ડ ડિસ્ક હોય, એની રેમ હોય, આ બધી જ વસ્તુના અત્યારે તમે ઓનલાઈન ભાવ જોશો તો લગભગ ડબલ થઈ ગયા છે. જે 10,000 રૂપિયામાં મળતી હોય એ વસ્તુના 20,000 થઈ ગયા છે. તો આ તમામ જે ભાવ વધી રહ્યા છે અને જે સ્ટોક છે એ અત્યારે હાલ મળી રહ્યો નથી, કારણ કે સ્ટોક આવી રહ્યો નથી ભારતની અંદર. તો આ બધી વસ્તુની વચ્ચે ભારતે કહ્યું હશે કે જરૂરિયાત ખૂબ જ વધારે છે, એઆઈનો જમાનો છે, તો જરૂરિયાત છે જો આ હોર્મુઝ ખોલવામાં આવે તો ફક્ત ક્રૂડ નહીં પરંતુ બીજા પણ જે સાધનો પર નિર્ભર છીએ આપણે, એની એકદમ ગતિ વધે અને સામાન્ય રીતે આપણે મેળવી શકીએ. આ સિવાય વાત કરીએ તો ભારત તરફથી જે વસ્તુઓ વિદેશમાં જતી હોય છે, ખાસ કરીને અત્યારે ફળની સિઝન છે, તો દુનિયાના મોટાભાગના દેશો કેરીના બધા બાબતમાં માટે ભારત પર નિર્ભર છે અને પુષ્કળ ઉત્પાદન આપણા ભારતની અંદર થતું હોય છે અને વિદેશમાં મોકલવામાં આવતી હોય છે. કારણ કે હોર્મુઝ નથી ચાલી રહ્યું એના કારણે ઘણી બધો જથ્થો છે જે વિદેશ પહોંચી રહ્યો નથી અને લોકો કેરી પણ મેળવી શકી રહ્યા નથી. તો એક આ બાબત છે અને જે બંને દેશના વડાઓ વચ્ચે ચર્ચા થઈ એને લઈને ખાસ કરીને કહ્યું છે, કારણ કે આપણે અમેરિકા પર આટલા બધા અત્યારે નિર્ભર થઈ રહ્યા છે તો આપણી અપેક્ષા સ્વાભાવિક રીતે એમને હોય કે આપણે એમને કહીએ, કારણ કે આપણે રશિયા પાસેથી
ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા નથી, એ સિવાય બીજા દેશો પાસેથી નથી ખરીદી રહ્યા, તો જી. અમેરિકા ઉપર અત્યારે હાલ આપણે નિર્ભર છે. તો એને 100% કહેવામાં આવ્યું હશે કે ભાઈ તમે કંઈક કરો, તમે ગમે તેમ કરીને હોર્મુઝનું વ્યવસ્થા કરાવો, જેથી આપણા ત્યાં સ્થિતિ જે છે એ પાટે ચડે. બિલકુલ સાગર અને મુફદ્દલ બંને જોડાયા તે બદલ બંનેનો આભાર. તો જે સ્થિતિ અત્યારે વર્તમાન એ અત્યારે જોવા મળી રહી છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલાવવા માટે તૈયારી એ બંને પક્ષ થઈ રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સની અંદર પરમાણુ મુદ્દે પણ ડીલ થઈ રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી કે જેઓએ ભારતના પ્રવાસે આવ્યા, એક બાદ એક અમેરિકાના એ ટોચના નેતાઓ અલગ અલગ દેશોની મુલાકાતે પહોંચી રહ્યા છે. અને એ મુલાકાત વચ્ચે હવે યુદ્ધની તણાવભરી આ સ્થિતિ એ કેટલો સમય લંબાય છે કે પછી હવે આ અંતિમ તબક્કાની અંદર યુદ્ધ કરવા માટેની તૈયારી છે કે પછી સમાધાન માટેની તૈયારી. બંને દેશોએ પોતાની તમામ તૈયારીઓ કરી રાખી છે. તમામ તૈયારીઓની વચ્ચે પાકિસ્તાનથી કેટલાક નેતાઓ અસીમ મુનીર સહિત એ તહેરાન પહોંચે છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એ વ્હાઇટ હાઉસમાં હાજર રહે છે. IRGC એ પોતાની રીતે તૈયાર છે. અમેરિકી સેનાએ એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાં એ દરિયાની અંદર પોતાના 2500 કરતાં પણ વધારે મરીન કમાન્ડોસે તૈનાત કર્યા છે. ઈરાને પોતાના એ નવા ડ્રોન પણ તૈયાર કર્યા છે. સ્થિતિ કઈ તરફ વળે છે અને કઈ બાજુથી હવે શું સમાચાર આવે છે એ સૌ કોઈના નજર છે. એક તરફ કોઈ બેઠક મળે તો સમાધાનના એ સંકેતો ચારે તરફ વહેતા થાય છે. બીજી તરફ જો કોઈ એક પણ હુમલાની ઘટના બને છે તો સમાચારો એ પણ વહેતા થાય છે કે ફરી એકવાર હુમલાની ઘટના બની. હવે જોવાનું રહેશે આ બંને દેશો વચ્ચે ક્યારે સમજૂતી કરાર થાય છે, કેટલા દિવસની અંદર બંને દેશોએ ટેબલ ઉપર વાતચીત કરવા માટે આવે છે અને ટેબલ ઉપરની વાતચીત સફળ થાય છે કે કેમ એ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.